હાર્ટ એટેક અત્યારે સામાન્ય રીતે બધાને હાર્ટ એટેક આવતા હોય છે. નાની ઉંમરના છોકરાઓથી માંડી મોટી ઉંમરના વૃદ્ધ સુધીનાને હાર્ટ એટેકની બીમારી થઈ શકે છે. હાર્ટ એટેક એટલે શું? હૃદયની જે માંસપેશીઓ છે એને હૃદયમાં પહોંચતું આર્ટરી દ્વારા બ્લડ જેની સપ્લાય અચાનક બંધ થઈ જવાથી જે હૃદયની જે માંસપેશીઓ છે એને ઓક્સિજન વાળું બ્લડ મળતું બંધ થવાથી એને હાર્ટ એટેક કહેવામાં આવે છે. હાર્ટ એટેક સામાન્ય રીતે હાર્ટ એટેકના લક્ષણો જેવા કે છાતીમાં દુખાવો 20-30 મિનિટ અથવા તો ઓછા પ્રમાણમાં સાથે પરસેવો, ગભરામણ, ડાબા હાથમાં દુખાવો થવો, રેડિએટિંગ પેઇન, જો પેઇન, જો લાઇન પેઇન, હેડેક, આ બધી વસ્તુઓ, વોમિટિંગ, ચક્કર, આ બધા લક્ષણો જે છે હાર્ટ એટેકના લક્ષણો છે. એના માટે શું કરી શકાય? હાર્ટ એટેક એટલે કે છાતીમાં દુખાવો થાય, ગભરામણ થાય, પરસેવો વળી જાય, એ રીતના લક્ષણો તમને જાણવા મળે તો તુરંત જ ECG કાઢી અને એની કન્ફર્મેશન કરવામાં આવે છે કે જે શું છે, એકચ્યુઅલી તકલીફ શું છે, હાર્ટ એટેક છે કે કોઈ સાદો ગેસ છે કે શું છે એ જોઈ અને પછી એની સારવાર કરવા માટે તમારે તાત્કાલિક હોસ્પિટલ અને હૃદયના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.